નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે સુરત જેવા શહેરથી ટ્રેનમાં સફર કરીને દ્વારકા આવવું હોય તો આજના વિડીયોમાં હું તમને સુરત જેવા શહેરથી દ્વારકા માટે ચાલતી એક એવી ટ્રેનની વાત કરીશ જેમાં તમે ક્યારે પણ સફર કરીને આરામથી અહીંયા દ્વારકા ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો। એમ તો સુરતથી ઘણી ટ્રેનો ચાલે છે, પરંતુ હું તમને આજની આ વિડીયોમાં એક એવી ટ્રેનની વાત કરીશ જેમાં તમે સફર ક્યારે પણ કરી શકશો। એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપીશ કે આ ટ્રેન અહીંયા સુરતથી કેટલા વાગે ચાલે છે અને ગુજરાતમાં અન્ય કયા કયા શહેરો ઉપર ચાલીને આ ટ્રેન અહીંયા દ્વારકા જતી હોય છે અને આ ટ્રેનનો ટાઈમિંગ, રૂટ જેવી સંપૂર્ણ માહિતી આપીશ। અને આ વિડીયો એન્ડમાં તમને એ પણ જણાવીશ કે જો તમે આ ટ્રેનમાં સફર કરીને દ્વારકા જાઓ છો તો અહીંયા એક દિનનું ભાડું એ કેટલું લાગતું હોય છે અને આપણે એ પણ જાણીશું કે જો તમારે આ ટ્રેનમાં સફર કરીને ન જવું હોય, અન્ય અહીંયા કઈ કઈ ટ્રેનો ચાલે છે એની પણ હું તમને દિવસ વાઇઝ ટાઈમ વાઇઝ માહિતી આપી દઈશ। એટલે વિડીયો તમે તમારો આ શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપી દઈશ। અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ ચેનલ ઉપર નવા હો તો વિડીયોને એક લાઇક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારો નવા વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે। અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ રહેતું હોય છે। આ ટ્રેનનો નંબર એ અહીંયા 22,945 રહેતો હોય છે ને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં 7 દિવસ ચાલે છે। તો તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી અહીંયા સુરતથી દ્વારકા જઈ શકશો। અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા સુરતથી રાત્રે 1:07 ચાલે છે જે ટોટલ 12 કલાક અને 37 મિનિટ પછી આપણને એ દ્વારકા બપોર 1:44 જ પહોંચાડતી હોય છે કે તમે આ ટ્રેનમાં સુરતથી રાત્રે સફર કરીને દ્વારકા એ બપોર આસપાસ પહોંચી શકો છો। અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ અહીંયા 56 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના રૂટની તો અને આ ટ્રેન અહીંયા ગુજરાતની બહાર એવા મુંબઈ સેન્ટ્રલથી ચાલે છે એ પણ રાત્રે 9:05 જે દાદર, બોરીવલી જેવા શહેરોથી પસાર થઈને અહીંયા ગુજરાતમાં વાપી આવતી હોય છે અને આ ટ્રેન એ વાપી રાત્રે અહીંયા 11:34 જ પહોંચે છે। ત્યાંથી આ ટ્રેન એ વલસાડ જંકશન રાત્રે 12 વાગે આવે છે, સુરત જંકશન રાત્રે 1:02 આવે છે અને આ ટ્રેન સુરતમાં ટોટલ 5 મિનિટ ઉભી રહે છે એ PF નંબર 1 ઉપર જ આવતી હોય છે। ત્યાંથી આ ટ્રેન ભરૂચ જંકશન રાત્રે 1:50 આવે છે, વડોદરા જંકશન રાત્રે 2:52 આવે છે, આણંદ જંકશન 3:30, નડિયાદ જંકશન 3:37 આવે છે, અમદાવાદ જંકશન આ ટ્રેન એ સવારે 5 વાગે પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં એ 10 મિનિટ ઉભી રહે છે એ પણ PF નંબર 1 ઉપર। ત્યાંથી આ ટ્રેન એ ચાંદલોડિયા જંકશન સવારે 5:29 આવે છે, વિરમગામ જંકશન સવારે 6:23 આવે છે, લખતર જંકશન સવારે 7:04 આવે છે। ત્યાંથી આ ટ્રેન અહીંયા સુરેન્દ્રનગર જંકશન એ સવારે 7:30 જ પહોંચતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ થાન જંકશન 8:08 આવે છે, વાંકાનેર જંકશન સવારે 8:34 આવે છે, રાજકોટ જંકશન આ ટ્રેન એ સવારે 9:24 જ અહીંયા પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા રાજકોટમાં 10 મિનિટ ઉભી રહે છે એ પણ PF નંબર 1 ઉપર। જો તમારે રાજકોટથી પણ સફર કરીને આ ટ્રેનમાં અહીંયા દ્વારકા જવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો। અને આ ટ્રેન ત્યાંથી આગળ પડધરી જંકશન સવારે 9:58 આવે છે, જામવંથલી 10:34 આવે છે, અલીબાબા 10:35 આવે છે, હાપા જંકશન સવારે 10:52 જ અહીંયા પહોંચતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ જામનગર પણ આવે છે ને આ ટ્રેન એ જામનગર સવારે 11:06 અહીંયા જ પહોંચતી હોય છે। ત્યાંથી આ કનાલાસ જંકશન સવારે 11:36 આવે છે, ખંભાળિયા જંકશન 12:04, ભાટિયા જંકશન સવારે 12:55 આવે છે અને ત્યાંથી આ ટ્રેનનું એ દ્વારકા સ્ટોપ બપોરે 1:44 જ અહીંયા આવતું હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ ઉભી રહે છે। ત્યાંથી આ ટ્રેન એ મીઠાપુર થઈ એ ઓખા જતી હોય છે। તમે આ ટ્રેનમાં આવો છો તો આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરો ઉપરથી એ પસાર થતી હોય, તમે આ બધા શહેરોમાંથી કોઈ પણ શહેરથી આરામથી આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો કેમ કે આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરોથી અહીંયા એ તમને દ્વારકા માટે ચાલતી જોવા મળતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના કોચિસની તો તમને આ ટ્રેનની એ શરૂઆતમાં જ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી હશે, 6 જેવા સ્લીપર ક્લાસ જોવા મળી હશે, 2 જેવા 3E કોચ, 6 3 ટાયર AC, 3 2 ટાયર AC અને એક તમને અહીંયા ફર્સ્ટ AC કોચ તમને જોવા મળતો હોય છે। આ ટ્રેનમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એક કોચમાં તમે સફર કરીને આરામથી અહીંયા સુરતથી દ્વારકા જઈ શકશો। અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને સુરતથી દ્વારકા આવો છો તો આ ટ્રેનનું વાત કરું ભાડાની તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 410 રૂપિયા રહેતું હોય છે, 3E કોચનું ભાડું 995 રૂપિયા, 3 ટાયર AC નું ભાડું 1080 રૂપિયા અને 2 ટાયર AC નું ભાડું 1520 રૂપિયા તમને લાગતું હોય છે। અને ત્યાં જ આ ટ્રેનનું એ
ફર્સ્ટ એસીનું ભાડું એ 2540 રૂપિયા જ રહેતું હોય છે. એટલે તમને આ કોચોમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી દ્વારકા જઈ શકશો. અને જો તમે આ ટ્રેન સિવાય કોઈ અન્ય ટ્રેનમાં સફર કરવું હોય તો વાત કરું એ ટ્રેનોની, તો અહીંયા એક ટ્રેન છે જે અહીંયા ગુરુવાર ચાલે છે. શાલીમાર ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર અહીંયા 22,906 રહેતો હોય છે. અને આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ગુરુવારે. અને આ ટ્રેન અહીંયા સુરત રાત્રે 2:22 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ દ્વારકા આપણને બપોરે 2:35 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું એવી બીજી ટ્રેનની, તો આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં ખાલી મંગળવારે ચાલે છે. અને આ ટ્રેનનું નામ અહીંયા DSP ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન રહેતું હોય છે. અને આ ટ્રેન નંબર એ 22,940 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરત વહેલી સવારે 5:52 જ આવતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આપણને દ્વારકા એ સાંજે 4:36 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા વિવેક એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા ખાલી અઠવાડિયામાં મંગળવારે જ ચાલતી હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 19,567 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરત બપોરે 2:07 જ આવે છે, જે આપણને દ્વારકા એ રાત્રે 2:28 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું ચોથી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા પુરી ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 20,819 રહેતો હોય છે. અને આ ટ્રેન ખાલી અઠવાડિયામાં અહીંયા એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. અને આ ટ્રેન અહીંયા સુરતથી રાત્રે 8 વાગ્યા આસપાસ ચાલે છે, જે ટોટલ 13 કલાકનો સફર બાદ આપણને દ્વારકા વહેલી સવારે 9:05 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું પાંચમી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા રામેશ્વરમ ઓખા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ રવિવારે. જો તમારે આ ટ્રેનમાં રવિવાર સફર કરીને આવવું હોય તો આ ટ્રેનનો નંબર એ 16,733 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરત એ રાત્રે 8:40 જ આવે છે. અને આ ટ્રેને ટોટલ 12 કલાક અને 32 મિનિટના સફર બાદ આપણને દ્વારકા વહેલી સવારે 9:12 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું છઠ્ઠી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા MDU ઓખા સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શનિવારે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનનો નંબર એ 09519 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરતથી 7:25 જ ચાલે છે, જે ટોટલ 14 કલાક પછી આપણને દ્વારકા એ વહેલી સવારે 9:29 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું એવી સાતમી અને લાસ્ટ ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા એર્નાકુલમ ERS ઓખા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 16,338 રહેતો હોય છે. અને આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે, એ પણ રવિવારે અને શુક્રવારે. જો તમારે આ ટ્રેનમાં સફર કરવું હોય તો આ ટ્રેન અહીંયા સુરત રાત્રે 2:05 જ આવે છે. અને ટોટલ 12 કલાક અને 50 મિનિટ પછી આપણને એ દ્વારકા બપોરે 3:40 જ પહોંચાડતી હોય છે. એટલે તમે 7 ટ્રેનોમાંથી તમને જે બી ટ્રેન અનુકૂળ લાગે એ ટ્રેનમાં તમે સફર કરીને અહીંયા સુરતથી દ્વારકા જઈ શકશો.